શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચૈત્ર સુદ એકાદશી એટલે કામદા એકાદશીની વ્રત કથા અને મહિમા સાંભળીશું. એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એકાદશીનું વ્રત કરવાથી સર્વ પાપ નષ્ટ થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠરને કહે છે, હે રાજન, ચૈત્ર માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એની હું કથા તમને કહું છું, તે તમે એક ચિત્તે સાંભળો. જે રાજા દિલીપના પૂછવાથી વશિષ્ઠજીએ કહી હતી. રાજા દિલીપે પૂછ્યું, હે મુનિ શ્રેષ્ઠ, હું ચૈત્ર માસના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે તે સાંભળવા ઈચ્છું છું. ત્યારે વશિષ્ઠજી બોલ્યા, હે રાજન, ચૈત્ર માસના શુક્લ પક્ષમાં કામદા નામની એકાદશી આવે છે. એ પરમ પુણ્યમયી, પાપરૂપી માટે તો એ દાનાવર જ છે. પ્રાચીન કાળની એક વાત છે. નાગપુર નામનું એક સુંદર નગર હતું કે જ્યાં સોનાના મહેલો હતા. એ નગરમાં પુંડીરીક વગેરે મહાભયંકર નાગજાતિના લોકો રહેતા હતા. પુંડીરક નામનો રાજા ત્યાં રાજ્ય કરતો હતો. ગંધર્વ, કિન્નર અને અપ્સરાઓ પણ એ નગરમાં વાસ કરતી હતી. ત્યાં એક શ્રેષ્ઠ અપ્સરા હતી કે જેનું નામ લલિતા હતું. એની સાથે લલિત નામનો ગંધર્વ પણ હતો. તેઓ બંને પતિ પત્નીના રૂપમાં રહેતા હતા. બંને પરસ્પર કામથી ગ્રસ્ત રહેતા. લલિતાના હૃદયમાં સદાય પતિની મૂર્તિ જ વસેલી રહેતી હતી અને લલિતના દિલમાં સુંદરી લલિતાનો જ નિત્ય નિવાસ હતો. એક દિવસની વાત છે. નાગરાજ પુંડીરક રાજ્યસભામાં બેસીને મનોરંજન માણી રહ્યા હતા. એ વખતે લલિત ગીત ગાઈ રહ્યો હતો, પરંતુ એની સાથે એની વહાલી લલિતા ન હતી. ગાતા ગાતા એને લલિતાનું સ્મરણ થઈ આવ્યું. આથી એના પગની ગતિ રોકાઈ ગઈ અને જીભ પણ થોતરાવા લાગી. નાગજાતિના શ્રેષ્ઠ કરકોટકને લલિતના મનમાં ચાલતા સંતાપની જાણ થઈ ગઈ. આથી તેને રાજા પુંડીરકને એના પગની ગતિ રોકાઈ જવાની અને ગાવામાં અશુદ્ધિ હોવાની વાત કરી. કરકોટકની વાત સાંભળીને નાગરાજ પુંડીરકની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. એને ગાતા કામતુર લલિતને શ્રાપ આપ્યો, દુષ્ટ, તું મારી સમક્ષ ગાતી વખતે પણ પત્નીને વશીભૂત થઈ ગયો, માટે રાક્ષસ બની જા. મહારાજ પુંડીરકના શ્રાપથી એ ગંધર્વ રાક્ષસ બની ગયો. એનું ભયંકર મુખ અને વિકરાળ આંખો જોવા માત્રથી જ ભય ઉત્પન્ન થઈ જાય. આવો રાક્ષસ બનીને એ કર્મનું ફળ ભોગવવા લાગ્યો. લલિતા પોતાના પતિની વિકાર આકૃતિ જોઈને મનમાં ઘણી ચિંતિત થઈ. ઘણા જ દુઃખથી એ કષ્ટ પામવા લાગી. શું કરું, ક્યાં જાઉં? મારા પતિ શ્રાપથી કષ્ટ પામી રહ્યા છે. એ રડતી રડતી ઘોર જંગલમાં પતિની પાછળ પાછળ ફરવા લાગી. વનમાં એને એક સુંદર આશ્રમ દેખાયો. ત્યાં એક મુનિ શાંત બેઠા હતા. કોઈ પણ પ્રાણી સાથે એમનો વેર ન હતો. લલિતા તરત જ ત્યાં ગઈ અને મુનિને પ્રણામ કરીને એમની સમક્ષ ઊભી રહી. મુનિ ઘણા દયાળુ હતા. એ દુઃખી નારીને જોઈને તેઓ બોલ્યા, હે કન્યા, તું કોણ છે? ક્યાંથી આવી છે? મને સત્ય કહે. લલિતાએ કહ્યું, હે મુનિ, વીરધન્વા નામના એક ગંધર્વ છે. હું એ જ મહાત્માની પુત્રી છું. મારું નામ લલિતા છે. મારા પતિ એમના પાપદોષના કારણે રાક્ષસ બની ગયા છે. એમની આ અવસ્થા જોઈને મને શાંતિ નથી. હે વિપ્રવર, જે પુણ્ય દ્વારા મારા પતિ રાક્ષસ યોનિમાંથી મુક્તિ મેળવે એવો મને કોઈ ઉપાય બતાવો. ઋષિ બોલ્યા, હે ભદ્રે, આ વખતે ચૈત્ર માસની શુક્લ પક્ષની કામદા એકાદશીની તિથિ છે કે જે બધા પાપોનું હરણ કરનારી અને ઉત્તમ છે. તું એનું જ વિધિપૂર્વક વ્રત કર અને આ વ્રતનું જે પુણ્ય થાય એ તારા પતિને અર્પણ કર. પુણ્ય અર્પણ કરવાથી ક્ષણભરમાં જ એના પાપનો દોષ દૂર થઈ જશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, મુનિના આવા વચનો સાંભળીને લલિતાને ઘણો આનંદ થયો. એને એકાદશીના દિવસે ઉપવાસ કરીને બારસના દિવસે એ બ્રહ્મ ઋષિ સામે ભગવાન વાસુદેવ આગળ પોતાના પતિના ઉદ્ધાર માટે કહ્યું કે મેં આ એકાદશીના ઉપવાસ અને વ્રત કર્યું છે. એના પુણ્યના પ્રભાવે મારા પતિનો રાક્ષસ યોનિ દૂર થાય. વશિષ્ઠજી કહે છે, લલિતાના આમ કહેવા માત્રથી એ જ સમયે લલિતના પાપ દૂર થઈ ગયા. એને દિવ્ય દેહ ધારણ કરી લીધો. એનો રાક્ષસ ભાવ દૂર થઈ ગયો અને ફરીથી તે ગંધર્વ બની ગયો. એ બંને પતિ પત્ની કામદા એકાદશીના પ્રભાવથી પહેલા કરતાં પણ વધારે સુંદર રૂપ ધારણ કરીને વિમાનમાં આરૂઢ થઈને અત્યંત શોભાયમાન થવા લાગ્યા.
આ જાણીને એકાદશીનું વ્રત પ્રયત્નપૂર્વક કરવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે યુધિષ્ઠર, મેં લોકોના હિત માટે તમારી સમક્ષ આ વ્રતનું વર્ણન કર્યું છે. હે રાજન, આને વાંચવાથી અને સાંભળવાથી પણ વ્યાજપાઈ યજ્ઞનું ફળ મળે છે. બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય. પુણ્યકારી એકાદશી માતાની જય. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.